ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال إمامنا أبو جعفر محمد بن علي عليهم السلام: وعودوا أنفسكم الخير وكونوا من أهله تعرفوا فإني بهذا آمر ولدي وشيعتي. صلوات پر محمد وآل محمد. આજની 7મી માહે ઝિલહજની ગમનાક મુનાસિબત એટલે કે આપણા 5મા ઇમામ 7મા માસૂમ इमाम मुहम्मद बाक़िर अलैहिस्सलाम એમની અઝાદારી મનાવવા માટે, એમની યાદ મનાવવા માટે આપણે બધા જમા થયા છીએ. એક ખરો મુમિન, અલ્લાહનો બંદો, એના દિલની અંદર કોઈ એવી મુનાસિબત, એવા દિવસોનો એક અહેસાસ પેદા થવો જોઈએ. મુમિનના દિલમાં એક અહેસાસ હોવો જોઈએ કે અત્યારે હું કયા સમયમાં છું. અલ્હમ્દુલિલ્લાહ આપણે બધા અત્યારે એક સારી જગ્યા ઉપર બેઠા છીએ અને એ છે ફરશે અઝા. એનો પણ આપણા દિલમાં એક અહેસાસ હોવો જોઈએ કે અત્યારે હું ક્યાં બેઠો છું. સાથોસાથ આ સમયનો પણ આપણને અહેસાસ થવો જોઈએ અત્યારે આપણે કયા દિવસો અને રાતોમાં છીએ. સૌથી પહેલા તો શબે જુમા છે, આવતીકાલે જુમાનો દિવસ. સાથોસાથ માહે ઝિલહજના શરૂઆતના 10 દિવસોના આ દિવસોની અંદર આપણે છીએ, શરૂઆતના અશરાની અંદર આપણે છીએ. માહે ઝિલહજના પહેલા 10 દિવસ એનું ખાસ મહત્વ છે, એની ખાસ અઝમત છે. એ દિવસોમાં આપણે છીએ. આવતીકાલે આપણા 5મા ઇમામની શહાદત, એના પછીના દિવસે યૌમે તરવિયા 8મી માહે ઝિલહજ. એ દિવસ છે કે જ્યારે ઇમામે હુસૈન મક્કાથી કરબલા તરફ રવાના થાય છે. ત્યારબાદનો દિવસ અરફાનો દિવસ અને સાથોસાથ જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલની શહાદત. આ દિવસો એ દિવસો છે કે જ્યારે અલ્લાહના મહેમાનો, હાજીઓ ખાને કાબાની આજુબાજુમાં ઇહરામ પહેરવાની, લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક કહેતા હજના અરકાનની તૈયારી કરી રહ્યા છે. એવા સમયની અંદર અત્યારે આપણે બધા છીએ. ખાલી આ સમય આપણને યાદ રહે ને તો પણ ઘણી મોટી વાત. જો ઇબાદતો કરવાનો મોકો ના મળે, જો દુઆઓ પડવાનો મોકો ના મળે, દિલમાં અહેસાસ તો રાખીએ કેવા દિવસોમાં, કેવી તારીખોની અંદર અત્યારે આપણે બધા છીએ. આજની મજલિસમાં 5મા ઇમામનો જિક્ર કરવો છે. આપણા 5મા ઇમામ, એમની વિલાદત હતી 1 રજબ હિજરી સન 57માં. એમની શહાદત છે 7 માહે ઝિલહજ હિજરી સન 114 ની અંદર. 57 વર્ષની ઇમામની કુલ ઉમ્રે મુબારક. અને જ્યારે 57 હિજરીમાં ઇમામની વિલાદત થઈ તો બેશક કરબલાના બનાવમાં ઇમામ 3 થી 4 વર્ષના 3.5 વર્ષની ઉંમરમાં તેઓ મૌજૂદ હતા. આપણા પાંચમા ઇમામ
એમના ઇલ્મ વિશે ઘણી વાતો બયાન કરી શકાય, એમના લોકોની ઇસ્લાહ કરવાની જે કોશિશો હતી એમનો જિક્ર કરી શકાય. મારા નોટની અંદર જોઈ રહ્યો હતો, આટલા વર્ષોથી આ મુનાસબતની મજલિસો પડું છું, વિચાર્યું કે એવી વાતને બયાન કરું કે જે અત્યાર સુધી ઓછી બયાન થઈ હોય અને જેનો જિક્ર આપણે ઓછો કર્યા હોય. એટલે જ એક વાક્ય આપણે બધા સાંભળ્યા હોઈએ છીએ, ખાસ કરીને ઇમામની વિલાદતના મોકા ઉપર આ બયાન થતો હોય કે ઇમામના એક મશહૂર સહાબી છે જેનું નામ છે અબુ બસીર. અબુ બસીર થી ઘણી બધી riવાયતો છે આપણા પાંચમા ઇમામની. અબુ બસીર પોતે બયાન કરે છે કે પાંચમા ઇમામની સાથે હું મસ્જિદમાં દાખલ થયો અને ઇમામ મારી સાથે સાથે હતા, એક ખૂણામાં જઈને બેસી ગયા. ઇમામે મને હુકમ આપ્યો કે અત્યારે મસ્જિદમાં કેટલા બધા માણસો છે, લોકો આવે છે ને જાય છે, એમનાથી સવાલ કરતો કે પાંચમા ઇમામ ક્યાં છે અત્યારે. અબુ બસીર કહે છે જે મને મળતું બધાથી પૂછતો, પાંચમા ઇમામને જોયા? ઇમામે બાકીર ક્યાં છે? પાંચમા ઇમામ અત્યારે કઈ જગ્યાએ છે? બધા લોકો નામાં જવાબ આપે છે કે છે અમને ખબર નથી, અમે નથી જોયા. જો કે અબુ બસીર કહે છે મેં મસ્જિદમાં ઇમામની સાથે હું દાખલ થયો, ઇમામ મસ્જિદમાં હતા, લોકો એમને નહોતા જોઈ રહ્યા. એવામાં જ એક સહાબી દાખલ થાય છે મસ્જિદમાં, અબુ હારૂન મકફૂફ. અબુ હારૂન એની કુનિયત, મકફૂફ એ નાબીના હતા, એ જોઈ નહોતા શકતા. ઇમામ અબુ બસીરને કહે છે આનાથી પૂછતો કે પાંચમા ઇમામ ક્યાં છે? એટલે તરત અબુ હારૂન જવાબમાં કહે છે પાંચમા ઇમામ અહીંયા જ મસ્જિદના ખૂણામાં બેઠા છે. અબુ બસીર કહે છે હું બહુ અજબ થયો, મૌલા આંખ રાખવા વાળા તમને ના જોઈ શક્યા અને આ નાબીના માણસને તમારો હુઝુર, તમારી હાજરી મહેસૂસ થાય છે. અબુ હારૂન થી જ સવાલ કર્યો કે આ બધાને ઇમામ નથી દેખાતા અને તને કેવી રીતના જાણ થઈ ઇમામ અહીંયા મોજૂદ છે? અબુ હારૂન કહે છે ઇમામ એવી નૂરાની હસ્તીનું નામ છે કે જેમના વજૂદને ભલે આપણે જોઈ ના શકતા હોય, એમના વજૂદને મહેસૂસ કરી શકાય. અને મેં અત્યારે જોયું મસ્જિદની અંદર ઇમામ મોજૂદ છે. અબુ હારૂન મકફૂફ ઇમામને જોઈ લીધા. ઇમામ આ વાતથી, આ બનાવથી અબુ બસીરને કંઈ શીખાડવા માંગે છે. અબુ બસીરની સાથે આપણને પણ કંઈક શિખામણ આપવા માંગે છે. ઇમામ હાજર હોય કે ગાયબ, ઇમામ દેખાતા હોય કે ના દેખાતા હોય, ઇમામની હાજરી મહેસૂસ થવી જોઈએ. આ એક શિયાની જવાબદારી. અત્યારે ઇમામ આપણી નજરોથી ગાયબ છે, પણ એનો મતલબ એમ નથી કે ઇમામ હાજર નથી. ઇમામ દરેક જગ્યાએ છે. આપણે ઇમામના હુઝુરમાં છીએ. મને ઇમામની હાજરી મહેસૂસ થાય છે કે નહીં? મને મારા દિલમાં એવો અહેસાસ થાય છે કે નહીં કે મારા ઇમામ મારાથી ગાફિલ નથી, અજાણ નથી? આ વાક્યો તો આપણે સાંભળેલા. આ જ બેઠકમાં, આ જ જગ્યા ઉપર ઇમામની ખિદમતમાં આફ્રિકાથી અમુક લોકો હાજર થાય છે, ઇમામની સાથે ગુફ્તગુ કરે છે, બેસે છે, વાતચીત કરે છે. એવામાં જ આફ્રિકાના એક મુઅમિનની વાત નીકળી, એનો જિક્ર થયો, જેનું નામ હતું રાશિદ. એની જ્યારે વાત નીકળી એટલે તરત ઓલા આફ્રિકાનો માણસ આવ્યો ઇમામની ખિદમતમાં, એને ઇમામની ખિદમતમાં જાણ કરી મૌલા ઓલો તમારો ચાહવા વાળો રાશિદ એ મજામાં છે, એને તમને સલામ કીધા છે. ઇમામ જ્યારે સાંભળ્યા એટલે ઇમામ આ રીતના દુઆના શબ્દો કીધા, રહિમહુલ્લાહ, ખુદા એના ઉપર રહેમત નાઝિલ કરે. ઓલા આફ્રિકાના લોકો અજબ થઈ ગયા. સામાન્ય રીતે રહેમતની દુઆ કોના માટે કરવામાં આવે? જે લોકો આ દુનિયાથી ચાલ્યા ગયા હોય. ઓલા લોકો અજબ થઈ ગયા, મૌલા શું રાશિદ ગુજરી ગયો, એનો ઇંતકાલ થઈ ગયો? ઇમામ કહે છે હા, એ દુનિયાથી ચાલ્યો ગયો છે, એટલે જ અમે એના માટે રહેમતની દુઆ કર્યા. ક્યારે એનો ઇંતકાલ થયો? ઇમામ જવાબમાં કહે છે તારા વતનથી નીકળ્યાના 2 દિવસ બાદ રાશિદનો ઇંતકાલ થઈ ગયો છે. એટલે તરત ઓલા લોકો કહે છે મૌલા સાજો સારો હતો, કઈ બીમારી નહોતી, અમને એને રૂખસત કર્યા, અમે એની સાથે મુલાકાત કરીને ત્યાંથી વિદાય લીધા. ઇમામ કહે છે
જરૂરી નથી જે બીમાર હોય એને જ મોત આવે. કોઈ તંદુરસ્તીની અંદર પણ આ દુનિયાથી જઈ શકે છે. એમાંથી એક આ હતો અને બસ આ લોકો રૂખસત થયા. અબુ બસીર આ બધું જોઈ રહ્યા હતા. અબુ બસીર હજી બાજુમાં જ હતા. એને સવાલ કર્યો, મૌલા રાશિદ કોણ છે? આફ્રિકાનો માણસ, તમને એ ગુજરી ગયો એની ખબર તમને અહીંયા જાણ થઈ ગઈ, એના વતનના લોકોને ખબર નહોતી. મૌલા આ બધું શું છે? એટલે ઇમામ અબુ બસીરને કહે છે, એ અબુ બસીર, શું તને એમ લાગે છે કે તારી સાથે જોનારી આંખો નથી? તારી સાથે અમારા સાંભળવા વાળા કાન નથી? ના, હરગીઝ એવું નથી. બલકે તમે જે કંઈ કામ કરો છો, ઇમામ કસમ ખાઈને કહે છે, વલ્લાહી લા યખ્ફા અલૈના શૈઉન મિન અમાલિકુમ, તમારા કામોમાંથી કોઈ કામ ખુદાની કસમ અમારી નજરોથી છુપાયેલ નથી. અમને બધી ખબર છે તમારી જિંદગીમાં તમારી સાથે શું થઈ રહ્યું છે. તમારા બધા કામો અમારી ખિદમતમાં હાજર થાય છે. ઇમામ ભલામણ પણ કરે છે. ઇમામનો એક જુમલો જેને મેં આજે મજલિસની શરૂઆતમાં મેં બયાન કર્યો, ઇમામ આ રીતના કહે છે, અવિદુ અનફુસકુમ અલ ખૈર વકૂનુ મિન અહલિહી તુરફુ. હંમેશા પોતાના નફ્સને નેકીઓની આદત પાડો, સારા કામ કરવાની આદત અપનાવો. તમારું નેચર બની જવું જોઈએ નેકી કરવાનું. કોઈ નેક કામ કરવાનો મોકો હાથમાંથી છૂટે નહીં. હંમેશા નેકી, હંમેશા ભલાઈ, હંમેશા સારા સારા કામો કરતા રહો. અહલે ખૈર બનો. એવી રીતના બની જાઓ કે તમે આ કામથી મશહૂર થઈ જાઓ, તમારી ઓળખાણ બની જાય. આ ઇમામનો ચાહવા વાળો આ નેક કામ કરવા વાળો છે, સારા કામ કરવા વાળો છે, ભલાઈ કરવા વાળો છે. ઇમામ કહે છે, હું દરેક મારી ઔલાદને અને દરેક મારા શિયાઓને આ વાતની ભલામણ કરું છું. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. ઇમામ આ રીતના પોતાની ઔલાદને પણ ભલામણ કરતા, પોતાના શિયાઓને, કે સારી આદતો, સારા કામની આદત ઇન્સાનની જિંદગીમાં હોય. આ શિયા અહેલે બેતને ઓળખાતા હોય તો નેકી અને ભલા કામોના લીધે. આવી જ રીતના ઇમામની એક હદીસને મારે બયાન કરવી હતી અને આખો આ વાક્યો નજરોથી પસાર થયો. મારા નોટમાં આ વાક્યો નહોતો જેને અત્યારે હું બયાન કરી રહ્યો છું, એટલે ઓછામાં ઓછું હું પહેલી વાર બયાન કરું છું મારી આ મજલિસો પડવાની જિંદગીની અંદર. આપણા ચોથા ઇમામ, ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ. વાક્યો એમના જમાનાનો છે પણ હદીસ આપણા પાંચમા ઇમામની. આ રિવાયત ઉસૂલ કાફીની અંદર, કિતાબુલ કાફીની અંદર મળે છે. રાવીનું નામ બહુ મશહૂર રાવી છે, અબુ હમઝા સુમાલી. જે ચોથા ઇમામની દુઆ છે ને રમઝાન મહિનામાં, મોટી દુઆ, કે દુઆના પાના ફેરો તો બીક લાગે કે આ દુઆ શરૂ તો કરશું, પૂરી ક્યારે થશે. આટલી લાંબી દુઆ અબુ હમઝા સિમાલીને આપણા ચોથા ઇમામે શીખાડી હતી. ઈ રાવી અબુ હમઝા સિમાલી પોતે બયાન કરે છે, કે છે ચોથા ઇમામની ખિદમતમાં અમે બેઠા હતા, પાંચમા ઇમામની બાજુમાં હતા. એવામાં એક માણસ દાખલ થાય છે, આવીને ઇમામની ખિદમતમાં એક અજીબ વાત કહે છે. આવીને કહે છે, મૌલા, મારી જિંદગીમાં એક મારો ઐબ છે, મારી એક ખામી છે, મારી અંદર એક ખોટ છે, અને તે આ કે ઇન્ની મુબતલમ બિન નિસા ફઅઝની યૌમન વ અસૂમ યૌમન. મારી જિંદગીમાં એક ગુનાહ જેને હું વારંવાર કરું છું, અને તે છે ઝિના. વારંવાર ઝિના કરું છું, औरतोની સાથે નાજાયઝ સંબંધ બાંધું છું. પણ મૌલા, એક બીજી વાત પણ તમને કહું, જે દિવસે ઝિના કરું બીજે દિવસે હું રોજો રાખી લઉં છું. દર ફેરે આ ગુનો, ત્યારબાદ તરત જ રોજો.
એ મૌલા, શું આ એનો કફારો લેખાશે? આ ગુનાહ કર્યો એ ધોવાઈ જશે? આવી મેન્ટેલિટી એ જમાનામાં જ નહોતી, હાલના જમાનામાં એ હોય. આટલા ગુનાહ કરો છો, આટલા બુરા કામ કરો છો, એટલે જવાબ મળે, અમે નેકીઓ ક્યાં ઓછી કરીએ છીએ? કેટલા સારા સારા કામ કરીએ છીએ, કેટલી નેકીઓ કરીએ છીએ. એ બધું ખુદાની બારગાહમાં સરભર થઈ જશે. આપણી નેકી અને ગુનાહ બધું બેલેન્સ થઈ જશે અને ઇન્શાઅલ્લાહ જન્નતની અંદર. આવી જ રીતના ચોખવટની સાથે ખુલ્લા શબ્દોમાં ઇમામની ખિદમતમાં આ વાતને બયાન કરી. કોની ખિદમતમાં? ચોથા ઇમામની ખિદમતમાં. એટલે ચોથા ઇમામ તરત જ એને જવાબમાં કહે છે કે ઇન્નહુ લૈસા શૈઉન અહબ્બુ ઇલલ્લાહ મિન અન યુતા ફલા યુસા ફલા તઝની વલા તસુમ. ખુદાની નજરમાં સૌથી મહેબૂબ કામ ઈ છે કે બંદો અલ્લાહની ઇતાઅત કરે, ખુદાના હુકમનું પાલન કરે, ખુદાની બંદગી કરે અને કઈ નાફરમાની, ગુનાહ અને માસિયત ના કરે. કોઈ બંદો આમ કરતો હોય ને, ઈ બંદો ખુદાને મહેબૂબ છે. નેકીઓ કરે, સારા કામ કરે, ઇબાદત કરે, બંદગી કરે, ખુદાના હુકમનું પાલન કરે, ગુનાહ, માસિયત, ખોટા કામ, બુરા કામ ના કરે, આ બંદો ખુદાને ગમે છે. તું ઝિના પણ ના કર ને રોઝાઈ ના રાખ, પણ આ ચીજ અપનાવી લે, અલ્લાહની ઇબાદત, બંદગી, ગુનાહ નહીં. આમ હોવું જોઈએ. આને કહેવાય નોર્મલ. ઈ થોડું હોય કે ગુનાહ કરે વળી નેકીઓ કરે, ગુનાહ કરે રોઝો રાખે, એમ થોડું ચાલે. આમ થોડી બરાબર કહેવાય. રાવી કહે છે કે તરત પાંચમા ઇમામ તે બાજુમાં હતા ને, એને આ માણસનો હાથ પકડી લીધો. હાથ પકડીને ઇમામે એને એક જુમલો કીધો, તઅમલુ અમલ અહલિન નાર વ તરજુ અન tudkhalal જન્નah. તારા કામો જહન્નમીઓ જેવા છે અને આશા રાખે છે, તમન્ના રાખે છે જન્નતમાં જવાની. એમ થોડી હોય. કામ જહન્નમીઓ જેવા અને દિલમાં આશા છે જન્નતમાં દાખલ થવાની. નહીં, જન્નતીઓ જેવા કામ કર પછી જન્નતમાં જઈશ. જહન્નમીઓ જેવા કામ કરીશ તો પછી તારું ઠેકાણું જન્નત નથી. પાંચમા ઇમામ રસૂલ ખુદાની એક હદીસને બયાન કરે છે કે મારા જદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ફરમાવે છે કે કયામતના દિવસે એક કોમને લાવવામાં આવશે. એ લોકોની નેકીઓ કેટલી હશે? તિહામા નામનો એક મોટો પહાડ છે કે છે, એક મોટા પહાડ જેટલી નેકીઓ, એટલી હસનાત, એટલા સારા કામોને લઈને આવશે. પણ ખુદાનો હુકમ થશે કે આને મોકલો જહન્નમમાં, આને દાખલ કરો જહન્નમની અંદર. એટલે તરત જ સવાલ કરવામાં આવશે કે આ તો આટલી નેકીઓ લઈને આવ્યા, આટલા સારા કામો લઈને આવ્યા. એટલે રસૂલને જવાબ આપવામાં આવશે કે બરાબર છે, આટલી નેકીઓ લઈને આવ્યા. આ લોકો નમાઝો પણ પડતા, રોઝા પણ રાખતા, નમાઝે શબના પણ પાબંદ હતા, બધું બરાબર, નેકીઓ કરવામાં નંબર 1. પણ જ્યારે ગુનાહનું કામ સામે આવતું ને એટલે દોડતા, ગુનાહના કામને વળગી જાતા, ગુનાહ કરવામાં પણ પાછળ નહોતા રહેતા. આવા લોકોનું ઠેકાણું જહન્નમ છે. ઇમામ આ રીતના સામેવાળાને બયાન કરે છે. ઇમામ આ હદીસ વડે આ પૈગામ આપવા માંગે છે, ફક્ત આ માણસને જ નહીં, આવનારા તમામ લોકોને. જો ઇબાદતો ઓછી થાય વાંધો નહીં, ફક્ત વાજિબાત અદા થાય છે, મુસ્તહબ કરવાનો મોકો નથી, એટલી આપણી પાસે સમય નથી, એટલી તૌફીક નથી મુસ્તહબાતની, વાંધો નહીં. પણ કોશિશ કરી ગુનાહ ના થાય, માસિયત ના થાય. નહીતર કોઈ માણસ ગુનાહ કરતો જાય, નેક કામ કરે, નેક કામ કરે પાછું ગુનાહ કરે, ગુનાહ નેક કામ, આ રીતના હશે, એ નેકીઓ તો બરબાદ થશે અને પોતે પણ ગુનેહગાર બાકી રહેશે. આની મિસાલ હદીસોની અંદર કંઈક આ રીતના આપવામાં આવી, એને બયાન કરીને વાતને પૂરી કરું. હદીસોમાં છે, જે મેં અર્ઝ કર્યું ને,
નેકીઓ ફક્ત વાજિબાત થાય, નેકીઓ ઓછી થાય વાંધો નહીં, પણ ગુનાહ એક પણ ના થવા જોઈએ, ગુનાહ જિંદગીમાં ના હોવા જોઈએ. નહીતર ઇન્સાન નેકીઓ કરતો જાય જાણે એમ કે જન્નતમાં પોતાના માટે મહેલ બનાવી રહ્યો છે, એક ઇમારત બનાવી રહ્યો છે. પણ જેવો ગુનાહ કરે આ જેટલું બનાવ્યું બધું પછાડી દે છે. કોઈ એવા મકાનની કલ્પના કરો જોઈ કે જે મકાનની ઈંટો રાખવામાં આવે, દીવાલ ઉઠાવવામાં આવે, પછાડી દેવામાં આવે, વળી પાછું નવેસરથી શરૂ કરે, પાછું તોડી પાડવામાં આવે. આ બિલ્ડિંગ ક્યારે ચડવાની છે? આ ઇમારત ક્યારે ઊંચી ઉઠવાની છે? હરગીઝ નહીં. બનાવતો જાય છે ને પછાડતો જાય છે. પણ કોઈ માણસ થોડીક નેકીઓ કરે, થોડી નેકી કરે, પણ એ નેકીને બચાવતો રહે, એને સંભાળતો રહે. આ દીવારને તોડતો નથી, પછાડતો નથી, ભલે ધીમે ધીમે ચડાવે છે. એક દિવસ આ ઇમારત ઊભી થઈ જશે, એક દિવસ માણસ આગળ વધી જશે, એક દિવસ માણસ ખુદાથી નજદીક થશે. પણ ગુનાહ ઇન્સાનને ખુદાથી દૂર કરે છે. બસ અઝીઝો, વાતને અહીંયા જ અટકાવો. પાંચમા ઇમામે ઘણી હદીસોની અંદર, ઘણા મોકાઓ ઉપર લોકોને અલ્લાહની ઇતાઅતની તરફ રહેનુમાઈ કરી છે. કે જે કોઈ અલ્લાહનું કહેવું માનતો હોય, અલ્લાહની ઇતાઅત કરતો હોય ને, ઈ છે અમારો દોસ્ત. અને જે ખુદાનો હુકમ ના માનતો હોય એ અમારો દુશ્મન છે, એ અમારો દોસ્ત નથી હોઈ શકતો. આપણા પાંચમા ઇમામ હશામ ઇબ્ન અબ્દુલ મલિકના ઝરિયાથી મખ્ફી તौर પર ઇમામને મસમૂમ કરવામાં આવ્યા. ઝાલિમના હુકમથી ઘોડાની ઝીન ઉપર ઝહેર રાખવામાં આવ્યું અને ઇમામને એના ઉપર બેસાડવામાં આવ્યા અને આ રીતના ઇમામને મસમૂમ કરવામાં આવ્યા. 3 દિવસ સુધી ઇમામ ઝહેર આલુદ હાલતમાં, બીમારીની હાલતમાં, એવી રીતના કે ઝહેરનો અસર ઇમામના બદન ઉપર થઈ ગયો અને ઇમામ હવે વસિયતો કરે છે. પાંચમા ઇમામના મસાઇબ તો હું શું પડું? દરેક મુસીબતનો અંત તો કરબલા હોય ને. પાંચમા ઇમામ પોતે કરબલામાં હાજર હતા, પોતે કરબલાની મુસીબતોને નજદીકથી, નજરોથી જોયા. વિચાર તો કરો, કરબલામાં નાના બાળકોએ પ્યાસ સહન કરી, એમાં પાંચમા ઇમામ મૌજૂદ હતા. નાના બાળકોને તમાચા લગાડવામાં આવ્યા, પાંચમા ઇમામ આ મુસીબતમાં શરીક. નાના બાળકોને પણ ઊંટ પર બેસાડી અસીર બનાવીને કરબલાથી કૂફા, કૂફાથી શામ, કૈદખાના અને જિંદાનની તકલીફો પણ આપણા પાંચમા ઇમામે વેઠી છે. આપણા પાંચમા ઇમામે જિંદગી ભર આપણા ચોથા ઇમામને કરબલાની યાદમાં રોતા જોયા, રડતા જોયા. પાંચમા ઇમામ જ્યારે વસિયત કરે છે, છેલ્લા સમયની અંદર ઇમામ આ રીતના છઠ્ઠા ઇમામને વસિયત કરતા કહે છે કે મને કફનમાં મારો હજનો લિબાસ, ઇહરામની અંદર મને કફન આપવામાં આવે, મને એ રેદા ઓઢાડવામાં આવે જે પહેરીને હું નમાઝ જુમા પડતો હતો, મને મારો અમામો પણ કફનની અંદર આપવામાં આવે, મારી કબ્ર આ રીતના બનાવવામાં આવે. આ બધી વાતો ઇમામે વસિયતમાં બયાન કરી અને છઠ્ઠા ઇમામે એના ઉપર અમલ કર્યો. અઝાદારો, દરેક ઇમામની તમન્ના તો હોય ને એમને સારું કફન મળે, એમને દફન કરવામાં આવે. એ પાંચમા ઇમામ, તમે આ રીતના કફનની તમન્ના કરી, લિબાસ હજને તમને કફનમાં આપવામાં આવ્યો, નમાઝે જુમાની રેદા તમને આપવામાં આવી. હાય તમારા જદ આકા હુસૈન, તેઓ જ્યારે રૂખસતે આખિર માટે આવ્યા તો ત્યારે એક જૂનો બોસીદા લિબાસ તલબ કરે છે. એને પણ પહેરવા પહેલા ઇમામ જગ્યાઓથી ફાડી નાખે છે. એ મૌલા, શા માટે આમ
કરો છો? ઇમામ જવાબમાં કહેશે કે આ દુશ્મનો મારા કત્લ બાદ મારા અસલહાને, મારા અમામાને, મારા લિબાસને પણ લૂંટીને લઈ જશે. આ ફાટેલો જૂનો લિબાસ સમજી શાયદ એને મારા બદન ઉપર મૂકી દે. એ આપણા પાંચમા ઇમામ, તમે વસિયત કરી હતી જન્નતુલ બકીમાં ચોથા ઇમામની બાજુમાં દફન કરવામાં આવે અને એ જ રીતના શાનો શૌકતથી તમારા જનાઝાને સુપુર્દ લહેદ કરવામાં આવ્યો. એ મૌલા, તમારા જદની પણ તમન્ના હતી એમને પણ દફન કરવામાં આવે. આકા હુસૈને એ માટે તો બની અસદના લોકોને વસિયત કરી હતી, જ્યારે અમને શહીદ કરવામાં આવે અમારા લાશાઓને દફન કરજો. औरतोने ભલામણ કરી, જો મર્દો ડરી જાય, ભૂલી જાય, તમે આવજો, તમે અમારા લાશોને દફન કરજો. આટલું જ નહીં, ઇમામના દિલની તમન્ના હતી ને એમના લાશાને સુપુર્દે લહેદ કરવામાં આવે. ઇમામે બાળકોને પણ ભલામણ કરી હતી, એ બની અસદના બાળકો, અમારી શહાદત બાદ જો તમારા મા બાપ ભૂલી જાય, તમે રમવાના બહાને આવજો, એક એક મુઠ્ઠી ખાક નાખજો. અઝાદારો ઇમામ આ રીતના વસિયત તો કર્યા હતા, પણ હાય ઇમામની લાશ એમની શહાદત બાદ 3 દિવસ બેગોરો કફન હતી. આપણા ચોથા ઇમામ અસીર થતી વેળા જ્યારે આપણા ઇમામની પોતાના બાબાની લાશ પાસેથી પસાર થયા, એવી હાલત હતી કે જાણે બદનથી રૂહ જુદા થઈ જશે. જનાબે ઝૈનબ દિલાસો આપીને કહે છે, એ સૈયદે સજ્જાદ, તમે પોતાને સંભાળો, આ તમારી શું હાલત છે? ચોથા ઇમામ ઈ જ કહેતા હતા ને, જેનો જવાન દીકરો મોજૂદ હોય, શું એના બાબાની લાશ આ રીતના બેગોરો કફન મક્તલમાં પડી રહે? અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسين، يا حسين.